પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મીડિયાના માધ્યમથી અહેવાલ પ્રસારિત થતાની સાથે જ જંબુસર તાલુકાના કિમોજ ગામ ખાતેની પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની નિમણૂક કરાઈ। જંબુસર તાલુકાના કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળા આવેલી છે, જેમાં ધોરણ 1 થી 5 માં 60 થી વધુ વિદ્યાર્થીઓને સૂરદાસ શિક્ષકે પણ સંગીત ટીચર તરીકે નિમણૂક પામેલ તે બાળકોને અભ્યાસ કરાવતા હતા। 3 શિક્ષકની જરૂર છે, ત્યાં ફક્ત એક જ શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હોય ત્યારે દેવલા કન્યા શાળા ખાતે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષક 1 વર્ષથી ન હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હતા। આ બાબતની જાણ સમાચાર પત્ર તેમજ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધાને થતા તેમણે શિક્ષણમાં આટલી બેદરકારી છે, જેથી તેમણે જિલ્લાના ડીઓ ઓફિસના અધિકારીને શિક્ષકની ઘટ પૂર્ણ કરવા કડક સૂચના આપી અને મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે કેટલા દિવસની અંદર શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, ત્યારે તેમણે 1 અઠવાડિયામાં નિમણૂક થશે તેવી ખાતરી આપી હતી। પરંતુ રાજ્ય સરકારની ધારદાર રજૂઆતના પગલે 24 કલાકમાં હાલમાં કિમોજમાં 1 અને દેવલા ખાતે ગણિત વિજ્ઞાનના શિક્ષકની નિમણૂક કરી દેવામાં આવી અને બીજા 2 શિક્ષકો 25 તારીખે નિમણૂક કરાશે તેવી રાજ્ય સરકાર દ્વારા સંમતિ પત્ર આપવામાં આવ્યું। ત્યારે કિમોજ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે રૂબરૂ મુલાકાત લેતા પરિસ્થિતિની સમીક્ષા કરી ગામના માજી સરપંચ અશોકભાઈ દુબે તેમજ વાલીઓ દ્વારા વર્ષો પછી આ કાર્ય થતા ખુશી વ્યક્ત કરી હતી અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ સિંધાને પત્રકારનો આભાર વ્યક્ત કર્યો હતો। કોઈ તકલીફ હોય તો પણ મને કહો, તો એ પ્રમાણે બી હું ત્યાં ઉપર રજૂઆત કરીને તમે પ્રોવાઈડ કરવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીએ તમારા માટે। આ જે છોકરાઓ આદિવાસી છે એનું સારું ભવિષ્ય બને અને સારું શિક્ષણ મળે એવી મારી પૂરેપૂરી કોશિશ છે। પ્રાથમિક મિશ્ર શાળા કિમોજમાં શિક્ષકની જે પ્રોબ્લેમ હતો અને મેં મીડિયાના માધ્યમથી જાણેલું કે શિક્ષક છે જ નહીં અને 1 શિક્ષકથી આ સ્કૂલ ચાલતી હતી। મને તાત્કાલિક સમાચાર વાંચ્યા અને જાણ્યું, તરત મેં મારા ડીઓને મેં સૂચના આપી, કડક ભાષામાં વાત કરી કે સાહેબ આ શિક્ષણને આ રીતનું ન ચલવાય, મારે તાત્કાલિક ભરતી કરો। ત્યારે મારે મીડિયાના માધ્યમથી મને પૂછવામાં આવ્યું કે તમે કેટલા દિવસમાં તમે ભરતી કરશો? ત્યારે મેં એવું કીધું કે 1 વીકમાં હું તમારું આ કામ પૂરું કરી દઈશ। પણ મારી જે રજૂઆત હતી, ધારદાર રજૂઆત હતી, ગુજરાત સરકારમાં મારી ધારદાર રજૂઆત હતી અને એના પગલે 24 અવર્સની અંદર ગઈકાલનો આ બનાવ હતો અને આજે 24 કલાક નથી ગયા ત્યાં પહેલાં મારા સ્કૂલની નિમણૂક શિક્ષકની નિમણૂક થઈ ગઈ। બીજા 2 શિક્ષકોની નિમણૂક મને 25 તારીખે કરી આપવાની વાત કરી છે અને એમાં પણ અમે સક્સેસ રહીશું અને આ શિક્ષક જે ગરીબ બાળકોનું ના બગડે એની પૂરેપૂરી તાકીદ હું શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખાતરી આપું છું। મીડિયાના માધ્યમથી જે જાણ્યું છે તો મીડિયાના નર્મદા ચેનલનો પણ આભાર માનું છું અને બીજી જે કંઈ ચેનલો છે તેનો પણ આભાર માનું છું અને આવા નવા સમાચારને અમારા સુધી આવા સમાચાર મોકલશો તો એનો પબ્લિકને પૂરેપૂરો લાભ આપીશું એની અમે ખાતરી આપીશું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।